હવે એટલું ઘરું કાઢું 6 વગાડ્યા હે અને આ ભાઈ આવી ગયા આડા. પેલા તમે બરસ કરો બરસ. બધા મિત્રોને જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત કર્યું છે. અત્યારે 4 વાગ્યા કરો બ્લોગ ચાલુ, કારણ કે ચા પાણી પીવા હતા ને પાડતા હતા આપણે. તો આપણે 12 વાગ્યાનું કહી દીધું, પણ મને એમ છું કે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો. અને આ ભાઈ કોકને મોબાઈલમાં વાતો કરતા હતા, જોયું તો આપણા મોત ભાઈ હતા. અને પછી પીધો ચા અને ગરમ ગરમ રોટલી. મેં કીધું લાવો તારે પાડી દઈએ સોયત્રા, કારણ કે કાઢવાનો હોય આપણે ગારો. જે પાડી હે આટલી લીટું અને વાગી ગયા 4 અને અમે નાખવાનો હે ગારો. ગારો હે અહીંયા હવે નાખવાનો ગારો. અને ટાઈટ એટલી પડે છે ને, આ ભાઈ જો આ ભાઈને બહુ ટાઈટ હોય છે, એટલે કોટ બોટ પહેરીને કમ્પ્લીટ આવ્યા છે. તો હાલો અમે નાખી દઈએ ગારો ઘા. તો આટલો ગારો છે, આટલો ગારો પાડતા ખબર પડી જશે મને એવું લાગે છે. તો આવી રીતના કંઈક ગારો કાઢવાનો હોય. તો હાલો તારે કાંઈ ગારો કાઢીને તો હીટું પાડવા. તો કાઢી રાખ્યો ગારો અને આ ખૂતાથી તો એટલી રેકડ્યું આ નવી તરી છે ને, એટલે એટલી રેકડીઓ ખૂતાતી હતી. ફેન નીકળી ગયા આટલો ગારો કાઢવામાં. 6 વગાડ્યા એટલો ગારો કાઢવામાં. હવે એટલો ગારો કાઢવામાં 6 વગાડ્યા છે. આમ પાડવો બે જવી તારે. હાલો તાર આવી રીતના કંઈક ગીટું પાડવાની હોય તો આપણે પાડવા માંડવી ગીટું ગાયંગા. અને જોવો તમે બાઘા છૂટે આપણે બોલાવીએ. કડિયું ખૂટતા સુધી બ્લોગ બનાવતો અસંભવ હે, તો આપણે કલાકે તમને દેખાડતા રહીશું. તો જે એટલો ગારો હે 3 રેકડી અને કાંઈ અડધો ત્યાં પીડ્યો હે. અને દી ઉગવાની તૈયારી છે. અમે થોડું હજારું થતું આવે છે. અને ઓલા ભાઈ મથે ટેપે જો આ ભાઈ મથે ટેપે અને ઈટિયા સાફ કરે છે, કારણ કે ઈટું હારી પડે. અને આ ભાઈ જો એક અહીંયા ઊભા છે મોબાઈલ લઈને ટાઈટના. એમને ન હોય તે ટાયર અને આપણને હોય ટાયર, એટલે એ ભાઈ અહીંયા ઊભા છે ટાયર સોચરા કાઢ. તો ઈટું પડીને થઈ ગયા કમ્પ્લીટ અને ઉગી ગયા સુરત દાદા. અને આ ભાઈ આવી ગયા આડા. પેલા તમે બરસ કરો જાવ જઈને, પછી આ ભાઈ જો આ મોઢું એમનું ઊંઘમાં હે આ ભાઈ. અને અમે કરવાની રેકડી સાફ. તો રેકડી કરી નાખી સાફ અને અમે કરવાની તેરી હિમી, કારણ કે આ ખૂટો હતો અહીંયા અને અહીંયા લીધો એમાં આ બધું નીચે સોટી ગયું છે. અને અહીંથી લાર્યું હું હાંકતો હતો એટલે ગારામાં ખૂટી જતી લાર્યું. અને ઓલા ભાઈનું નીકળો સારું ભરવા, એ ભાઈ ભરે સારું. અને આ કિલ્લા બિલ્લા હરખા બૂજ નાખીએ, સારું બારું છાંટી દઈએ એટલે થઈ જાય કમ્પ્લેટ. હાલો તો કરી નાખ્યું બધું કમ્પ્લેટ, કરી નાખ્યું બધું હમું. અને મેં ઘરે બને ચા પાણી પી લેવી. અને પછી કરી નાખીએ માટીનો ઢગલો. તમને ખબર જ છે માટીનો ઢગલો કરવો જ પડશે. તો કરી નાખ્યો માટીનો ઢગલો. તો લઈ લીધો ચા અને તેરી રોઈ લે. અને આ ક્રિસ્કા ગાના સુનેગા આ ભાઈએ કહી દીધું ચાલુ ચા બા પીવાનું. અને એક ભાઈ છે ઘરમાં, એ ભાઈ આવતા થાય ક્રિસ્કા ગાના સુનેગા, એમ કે ક્રિસ્કા ગાના સુનેગા. તો આ હું વાયરલ થઈ રહ્યું છે ક્રિસ્કા ગાના વાળું. તો ચા પાણી પીને થઈ ગયા નવરા. અને અમે નાખવા દેવાનું છે માટીનો ઢગલો. અને મોબાઈલમાં ખૂટી ગયું ચાર્જિંગ, તો પેલા ચાર્જિંગમાં મૂકી દેવી. અને માટીનો ઢગલો અમે કરી નાખેલો છે, બીજા બ્લોગમાં હોય મેં નાખેલું છે. તો એ બ્લોગ ન જોઈએ તો જોઈ લેજો, આ આઈડીમાં છે. તો હાલો તો માટીનો કરી નાખ્યો ઢગલો અને ખાઈ લેવી અમે ભરો, કારણ કે ઈટું દેવાની છે. તો બાય બાય. અને બ્લોગ અહીંયા જ પૂરો કરી. તમે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણી આઈડી થોડી હાલતી નથી, વ્યૂ ઓછા આવે એટલે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.